तो आ गए आप स्वागत करो છો તમારું આપણી યુટ્યુબ ચેનલ પી ડોટ ક્લાસીસની અંદર સ્ટુડન્ટ્સ લાસ્ટ વિડીયોની અંદર મેં તમને કેમિકલ ફોર્મ્યુલા યસ સ્ટુડન્ટ્સ જો તમે 10મા ધોરણની અંદર ભણતા હોય અને તમને પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણની અંદર જો તમને કેમિકલ ફોર્મ્યુલા मतलब કે રાસાયણિક સૂત્ર લખતા ન આવડતું હોય તો એવું તમને શીખવાડી રહ્યો છું હાલમાં વેકેશન ચાલે છે અને આ વેકેશનની અંદર આપણે જે આપણને જે કચાશ હોય એ કચાશને આપણે દૂર કરવા જઈ રહ્યા છે દૂર કરી રહ્યા છે તો જો સ્ટુડન્ટ્સ એ વિડીયોની અંદર મેં તમને થોડા ઘણા રાસાયણિક સૂત્ર બનાવતા શીખવાડ્યા હવે આજે આ વિડીયોની અંદર ફરીથી તો જો વિડીયોની શરૂઆત આ વખત આજે તો મેં બ્લેક બોર્ડ પર જ આયન લખી દીધા છે જો આ આયનને તમારે વ્યવસ્થિત તૈયાર કરવાના છે અને જો તમારે જાણવું હોય કે આ આયન સાહેબ કેવી રીતે બન્યા આ બેરિયમ છે એ બેરિયમનો આયન Ba2+ જ કેમ બન્યો કેમ Ba3+ ના થયા યા બેની જગ્યાએ કેમ 3 ન આયા કેમ 4 ન આયા આવું જાણવું હોય તો તમારે એના માટે એક કામ કરવું પડે કે આ વિડીયોના કમેન્ટની અંદર જઈને કમેન્ટ કરવી પડે તો હું તમારા માટે એવો વિડીયો બનાવીશ બરાબર બાકી અત્યારે ઇમ્પોર્ટન્ટ જે જરૂરી છે એ આ જ છે કે ડાયરેક્ટલી તમે એને યાદ રાખી લો અને એના આધારે તમે સંયોજનના સૂત્ર બનાવી શકો છો તો દેખો સ્ટુડન્ટ્સ આપણે એની વાત કરી જ છે હવે આપણે અહીંયા જોઈએ જુઓ ફર્સ્ટ નંબર પર છે હાઇડ્રોજન ઓક્સાઇડ તો ચલો આપણે હાઇડ્રોજનનો આયન લખીએ હાઇડ્રોજન 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 હવે નહીં લખેલો પણ તમને ખ્યાલ છે ને કે હાઇડ્રોજનનો આયન શું થાય H1+ ઓક્સાઇડ ઓક્સાઇડનો આ રહ્યો દેખો ઓક્સાઇડ O2- તો લખો O2-. હવે મેં તમને કાલે એવું શીખવાડેલું કે જ્યારે અહીંયા અંક સરખા હોય એક હોય ઉડી જાય બે હોય ઉડી જાય ત્રણ હોય ઉડી જાય પણ જ્યારે અલગ અલગ હોય તો તમારે ચોકડી કરવાની ચોકડી ગુણાકાર જેવું તો જુઓ આ એક આ બાજુ આવી જશે અને આ બે આ બાજુ આવી જશે તો સ્ટુડન્ટ્સ લખવાનું આપણે H આ બે આયા એટલે H2 અને O જોઈ લો સૂત્ર ઇઝ રેડી H2O પાણી યસ સ્ટુડન્ટ્સ આ પાણી છે આજે તમને ખ્યાલ આવશે કે આપણે જે પાણી પીએ ને એને હાઇડ્રોજન ઓક્સાઇડ કહેવાય શું કહેવાય એને મારા પ્યારા વિદ્યાર્થીઓ શું કહેવાય એને હાઇડ્રોજન ઓક્સાઇડ કહેવાય તમને કોઈ એમ પૂછે ઓય હાઇડ્રોજન ઓક્સાઇડ લેતા તો તમારે કહેવાનું હા લઈને આવું પાણી લઈને આવું છું એમ હું તો હાઇડ્રોજન ઓક્સાઇડ પીને આવ્યો એટલે પાણી પીને આવ્યો ચાલો બીજું ઝિંક ઓક્સાઇડ તો ઝિંક ઓક્સાઇડનું બનાવવા માટે સ્ટુડન્ટ્સ પહેલાં ઝિંકનો આયન લખવો પડશે તો ઝિંક આ રહ્યો Zn2+ તો લખીએ Zn2+ ઓક્સાઇડ તો ઓક્સાઇડનો આયન નહીં O2-. હવે મેં તમને કીધું જ્યારે અંક સરખા આવે ત્યારે ઉડી જાય છે તો જો અહીંયા પણ બે હે અહીંયા પણ બે હે તો ઉડી જશે તો હવે ઉડી ગયા તો સૂત્ર તમારા માટે રેડી થઈ ગયું ZnO ઝિંક ઓક્સાઇડનું સૂત્ર ZnO હવે સ્ટુડન્ટ્સ દેખો તમારે આ ગોખવાની જરૂર નહીં તમારે ખાલી આ આયન તૈયાર કરવાની જરૂર છે માની લો કે જ્યારે તમે કોઈ પ્રક્રિયાને લખી રહ્યા છો અને એ પ્રક્રિયામાં ઝિંક ઓક્સાઇડ આવ્યું પણ તમને ખબર નહીં કે ઝિંક ઓક્સાઇડનું સૂત્ર શું થાય તો એના માટે એ સમયે તમારે શું કરવાનું કહો રફ પેજની અંદર લખવાનું ઝિંક ઓક્સાઇડ તમારે ઝિંકનો આયન લખવાનો Zn2+ ઓક્સાઇડનો આયન લખવાનો O2-. પછી તમારે યાદ કરવાનું કે સરખું હોય તો ઉડી જાય તો ઉડાને લખી દેવાનું Zno તમારું સૂત્ર તૈયાર એ રીતે વિદ્યાર્થી તમે કરી શકો છો અને એક બીજી વાત જ્યારે તમે પ્રક્રિયાઓ લખો ને તો તમે પ્રક્રિયાઓ લખો એટલે તમને ઓટોમેટિક યાદ રહી જાય કે જે ઝિંક ઓક્સાઇડનું સૂત્ર શું બને Zno સમજી ગયા ચલો હવે આગળ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમનો આયન લાવવો પડશે કંઈથી કેલ્શિયમ કેલ્શિયમ જુઓ આ કેલ્શિયમના બે આયન છે એટલે તમારે અહીંયા વાંધો નહીં આ ભૂલથી લખાઈ ગયું છે તો કેલ્શિયમ એટલે Ca2+ તો કેલ્શિયમ સ્ટુડન્ટ્સ એટલે Ca2+ હાઇડ્રોક્સાઇડ આ રહ્યું દેખો હાઇડ્રોક્સાઇડ OH- બહુ પરમાણ્ય છે એટલે હવે દેખો અહીંયા અલગ અલગ આયા ઉડી ના શકે કોઈ દિવસ ચોકડી થશે અહીં પા બે આવશે અને એક અહીં પાછો તો લખીએ Ca બરાબર એક
હવે મેં તમને કાલે પણ કીધેલું, આજે હું કહી દઉં તમને. હવે જ્યારે તમે આ બે લાવો ને તો આ બે ખાલી ઓક્સિજનના એકલા ના થાય, બે ખાલી ફક્ત હાઇડ્રોજનના ના થાય, એ બે બંનેના કહેવાય. એટલે એના માટે બંનેના કરવા માટે આપણે એને કોન્સમાં લખી દઈએ અને કોન્સ નીચે લખી દઈએ 2. હવે તમે એક ના લખો ને તો પણ ચાલે. તો સૂત્ર ઇઝ રેડી સ્ટુડન્ટ્સ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર થશે CaOH ટ્વાઇસ. કાલે પણ કીધેલું, 2 હોય તો શું કહેવાય? ટ્વાઇસ. 3 હોય તો શું કહેવાય? થ્રાઇસ. 4 હોય તો 4 ટાઈમ. 5 હોય તો 5 ટાઈમ. ચલો, તો CaOH ट्वाइस. ठीक से, चलो आगे जो पोटेशियम सल्फेट. पोटेशियम कहा है? पोटेशियम, पोटेशियम ये रहा पोटेशियम K+. चलो पोटेशियम तो K+. सल्फेट को ढूंढ के लाओ. सल्फेट कहा है? सल्फेट ये रहा SO4 तो SO4 अलग अलग से चौकड़ी थશે, આ આઈપા આવશે અને આ આઈપા આવશે. તો ચલો આ A K આ બે આઈપા એટલે શું થાય? K2. મેં તમને અભી કીધું ઉપર, આ બે ખાલી O ના થાય, બંને ના થાય, એટલે કોન્સમાં કર્યું ને, કોન્સ કરીને નીચે 2 લખ્યા. તો અહીંયા પણ જુઓ તમે, જ્યારે તમે આ એક આઈપા લાવો ને તો એ એક ખાલી એસનો ના થાય, ઓક્સિજનનો ના થાય, બધા ના થાય, એટલે એને તમારે કોન્સમાં લખવાનું. પેલા કોન્સમાં આટલું લખી જ દેવાનું SO4, અને આ જ્યારે નીચે 2 લખ્યા એમ અહીંયા તમારે લખવાના 1. હવે તમે થોડુંક વિચારો, તમે અહીંયા 1 લખો તો શું થાય? કંઈ ના થાય. અને ન લખો તોય કંઈ ના થાય. તો તમે ડાયરેક્ટલી આને તમે ને, કેમ કે અહીંયા એકની કોઈ વેલ્યુ નહીં, અહીંયા એકની કોઈ વેલ્યુ થતી નથી, 2ની વેલ્યુ હોય એટલે 2 લખવા પડે. પણ જો ડાયરેક્ટલી આ 1 અહીંયા દેખો ને, 1 છે એટલે સલ્ફર 1, 1 ચોક 4 એટલે ઓક્સિજન 4. તો દેખો સ્ટુડન્ટ્સ, થઈ ગયું, સૂત્ર ઇઝ રેડી, K2SO4. ચલો આગળ જોઈએ. હવે લખીએ સોડિયમ સલ્ફેટ. શું લખ્યું મેં? સોડિયમ સલ્ફેટ. તો સોડિયમનો આયન લાવીએ ને આપણે, તો સોડિયમ 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 Na1+R. તો સોડિયમ એટલે Na1+. સલ્ફેટ અભી જ નહીં લખેલો, અને એ સલ્ફેટનો ઉપર જ લખ્યો છે. તો અહીંયા જે બન્યું એમ જ બનશે. આ 2 આઈપા જશે અને આ 1 આઈપા આવશે, એટલે શું થશે? Na2SO4. સમજણ પડી તમને સ્ટુડન્ટ્સ? તો દેખો સ્ટુડન્ટ્સ, 5 મેં તમને સૂત્ર આપ્યા. हाइड्रोजन ऑक्साइड, जिंक ऑक्साइड, कैल्शियम हाइड्रोक्साइड, पोटेशियम सल्फेट एंड सोडियम सल्फेट. आ तो सेम टू सेम જ છે. देखो पोटेशियम सल्फेट K2SO4, तो सोडियम सल्फेट નો બની જાય Na2SO4. સિમ્પલ છે સ્ટુડન્ટ્સ. તમને આ એના આવડે તો તમે બધું કરી શકો છો. સમજ્યા? હવે જ્યારે તમે પ્રક્રિયાઓ સમતોલિત કરતા ન આવડતી હોય તો ડોન્ટ વરી, એ હું તમને શીખવાડીશ. જ્યારે આ તમને પહેલાં તમે સંયોજન બનાવતા શીખી જાઓ, જેવા તમને સંયોજન બનાવતા હું શીખવાડીશ, પછી હું તમને પ્રક્રિયાઓને પણ સમતોલિત કરતા શીખવાડીશ. તો સ્ટુડન્ટ્સ, આ વિડીયોની અંદર હું તમને 5 જ શીખવાડું છું. હવે જે આવતો વિડીયો હશે ને એની અંદર હું વધારે કવર કરી લઈશ, કારણ કે મારે ઇમરજન્સી કામ છે, એટલે હું આટલા જ કરાવું છું. બીજા હું તમને વધારે કરાવીશ, બરાબર? 2 વિડીયો તમે જોઈ લેજો. હવે ત્રીજો વિડીયો પણ હવે ટૂંક સમયમાં આવશે. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.